ગાઈસ આજે તો એક જોરદાર દિવસ છે અને એ દિવસ છે કોઈને કહેવાનું નથી કારણ કે સરપ્રાઈઝ છે અને એક જોરદાર વાત થઈ છે કાલે રાત્રે. હું અને આરતી બોલતા નથી તો હવે જોઈએ આરતીનું રિએક્શન શું આવે છે. અને વાત હતી તો આરવનો બર્થડે છે આજે. અરે હેપી બર્થડે. થેન્ક યુ. વીરુ હેપી બર્થડે કહો ભાઈને. ગિફ્ટ આવી ગઈ. તો આરવનો બર્થડે હોય અને આરતી હજુ મને બોલાવતી નથી. તમને ખબર ના હોય તો કહી દઉં પણ હવે બોલાવશે કે નહીં ચેક કરી. માતાજી મને બોલાવો જય માતાજી બસ કશું નહીં. તો જોઈ તમે ગાઈસ આરતી બોલતી નથી. લે તો બોલે છે. હા કેટલા દાડા ચાલશે યાર. તમાર ચાલ્યું ને આખી રાત ચાલ્યું. વાહ બહુ આગળ જઈશ તું. ઓકે હે હારું મમ્મા તો કાયા થઈ ગયા હે. अब क्या करेगा है आरती તું કાઈ દે મને ના પોહાય. વારે વારે તું રિહાય મને લગીર ના પોહાય. ઓય જીવડો આની તો છે કાઈ મને હસવી લગતા નહીં હસું તો હસવું. એને આવડ આપણ પછી તરત ના તરત ચમ નહીં ઉઠશો સમજાય. નહીં આવડ આપણ તરત ચમ નહીં જેવો ઉઠશો હેડ પાસે એકલો તે હાલ તો વોકિંગ ટાઈમમાં બિલકુલ બ્લોગ નહીં બનાવ્યો. રેડવામાં જે આરતી તો જે સ્પીડ હતી મારા કરતા આગળ નીકળી જાય. હા હજી હવે કેવું છે તારી તબિયત સારી આપણે. હા ઓકે ભાઈને હેપી બર્થડે કીધું કેવડે ભાઈ કીધું ભાઈ નું કેવડે હેપી બર્થડે કેમ જોઉં કીધું. આઈ કેમ આઈ યાર અરે હેપી બર્થડે પછી થેન્ક યુ કહેવું પડે યાર. આ તો આખો દાડો તારે હેપી બર્થડે જ કહેવાનું બસ. 16 વાર હા અને જો ગિફ્ટ હતી આપી મેં આલ્યો ક્યાં ના પાડી. આહા ખુશ છે. અને આરા માટે ગિફ્ટ લાયા છે ભાઈ યાર વીરુ માન. હેપી બર્થડે થેન્ક યુ આરવ હેપી બર્થડે. થેન્ક યુ જીવ વધારો સાલ માં જોઈતી સદાય સુખી રાખે. જય શ્રી કૃષ્ણ હોય ગયા મમ્મી જય માતાજી હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ હેપી બર્થડે ટુ યુ જીઓ હજારો સાલ 16 કેટી નો 1000 16 વાર નોકરી મળે હેપી બર્થડે આલ્યો થેન્ક યુ જય માતાજી જય માતાજી દાલ બાના અનબોક્સિંગ કરવી આરામનો બર્થડે અને જો વીરુ એના માટે ગિફ્ટ લાવ્યો જોરદાર. કેસ લાગે હો. હા હા અને પેલી આ પાછી વચ્ચે બેગ ને. છે એના અબદાવાદ નહીં પડે જી એના. ખબર જ નહીં એના ખબર ના પડી બે વાર તો બોલ્યો. એના તો રમતી નથી ને એની હતી એટલે ચેસ યાદ આવી. એના કેમ ચાલ આવી નાખો ચપ્પલ તો લે ત્યારે જ માતાજી હાથ ખુલી ગયું એની બાજુ ખુલી ગયું સાવ ખુલ્લું. એ પછી કઈ કોક દાડો થોડું ખુફિયા કોમ કાજે એટલે એટલે જો લે આ કારેડ તમે મોકલાવો એ આપા દિલથી સ્વીકાર કરશું વરસાદ આવ્યો. એ આજુ નેર ખા
જયવીર લેણા દઉં. આજ તો વરસાદ આવી ગયો સવાર સવારમાં. तो आज तो आरव का बर्थडे है और आरती बनानी है और परोठा. हम लोग होटल में क्या घूमने नहीं गए. आद्या बीमार है इसलिए. हमारा लोग. ચાલો બેસી જઈએ ઘરમાં. સાદું કે તો આજે તો મારા આરવનો બર્થડે હતો તો બધા ઘણા એવી સારી કમેન્ટ કરી તો એ બધાએ જે સારી એવી કમેન્ટ કરી તો બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. બધા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ફેમિલીનો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે કોમેન્ટ આલી એ બદલ ફરીથી વન્સ અગેન ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. એ તો મમ્મા હોય ને તમારે લેસન પૂરું થાય. કરે યાદુ એક લાવજો રિંગીન મોટો બધો કાલે રિંગ લે. તો ગાઈસ વાગી ગયા છે 10 વાગી ગયા છે 10:30 થવાય નહીં. થઈ ગયું. આધુ હજુ લેસન પૂરું થતું નહીં અને ઊંઘે આવી હોય એવું છે. આધુ આધુ મોઢું અંતાળો. આધુ કેટલા દિવસે પછી સ્કૂલ જશે આધુ નહીં. પેલા સોમવારે છે તે ત્યાં સોમવારે જશે. મહિના સોમવારથી શરૂઆત કરશે આધુ કાલથી. પેલા ઓમ સોમવારે નમઃ શિવાય. મંગળવારે ઘેર હતી. પેલું કઠોળનું ચાટ લઈ જવાનું હતું તાર. એવું ના ચાલે તો આપી દેવાનું ટીચર. આપી દે બેટા એવું હતું હો. અપરાઈ દેતો હતા સ્કૂલમાં. તો આજનો બ્લોગ એન્ડિંગ કરીએ છીએ. જય માતાજી, હર હર મહાદેવ. ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો. ફરીથી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી. ગુડ નાઇટ. આરતી ગુડ નાઇટ. ઓય ગુડ નાઇટ. આદો જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હરણ હર હર મહાદેવ.